ગોધરાના દયાર ગામે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં યાદગાર 11ની 1 રને શાનદાર જીત થઈ હતી. ગોધરા તાલુકાના દયાર ગામે કોમી એકતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 48 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગત મોડી રાત્રે સલમાનભાઈ મંસૂરીની યાદગાર 11 અને રેહાન 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ દરમિયાન યાદગાર 11એ 92 રન બનાવ્યા હતા, જ્યારે રેહાન 11એ 51 રન બનાવ્યા હતા. આમ યાદગાર 11ની માત્ર 1 રનથી શાનદાર જીત થઈ હતી. વિજેતા ટીમને ₹31,000નો ચેક તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે જ રનરઅપ ટીમને ₹11,000નો ચેક તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ફાઇનલ મેચ દરમિયાન યાદગાર 11ના હિરેન માસ્ટરે 2 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ પોતાના નામે કરી હતી. સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બોલર તરીકે મુસ્તાકભાઈ મુલ્લાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બેસ્ટ બેટ્સમેન તરીકે સલમાનભાઈ દલનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ફાઇનલ મેચની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ફાઇનલ મેચ દરમિયાન ગોધરા શહેરના જાણીતા ક્રિકેટર યુસુફ હાજી મોહન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટાઇટન ઓપ્ટિકના મોહસિનભાઈ મેમને યોગદાન આપ્યું હતું. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આસિફભાઈ વસ્કાનું સારી કોમેન્ટ્રી કરવા બદલ सम्मान કરવામાં આવ્યું હતું. यहाँ पे बहुत ही अच्छी टूर्नामेंट हुई थी कौमी एकता के ये दायर कटरा ग्राउंड पे, और दोनों ही टीम फाइनल में अच्छा खेली. एक बाजू थी मासूम 11, दूसरी बाजू थी यादगार 11. दोनों ही टीम एफर्ट से खेली और एक लास्ट मोमेंट पे मैच यादगार जीता और बहुत अच्छा दोनों टीम खेली. कॉन्ग्रेचुलेसन दोनों टीम.